ગાય આવી ગાય ઊભી થાય ભાઈ દઈ દો રાખી દો આમને પરિચય આપો ને. મારું નામ અપેક્ષા કીર્તન ઓઝા છે. અત્યારે જે આ ગ્રુપ દ્વારા થઈ રહ્યું છે એના વિશે તમે શું કહેશો? જીટીઆઈ સ્કૂલ 1995ના ગ્રુપ જે કરી રહ્યા છે શ્વાનું ને લાપસી વિતરણ, એના વિશે તમે શું કરી રહ્યા છો? બહુ સરસ કાર્ય કરી રહ્યા છો અને આવું ને આવું કાર્ય કરતા રહ્યો એવી અપેક્ષા. અચ્છા, તમે આજે સહભાગી થયા છો એના માટે જીટીઆઈ સ્કૂલ ગ્રુપના મિત્રો તમારો ખૂબ આભાર માને છે. આમને પરિચય કહો. હું ચેતન કિશોરભાઈ ઓઝા, સિંહવાણી બ્રાહ્મણ સમાજનો પ્રમુખ અને સમાજ બ્રાહ્મણ સમાજના ખજાની તરીકેની હું સેવા આપું છું. 1995 જીટીઆઈ સ્કૂલના ગ્રુપનું મેં અવારનવાર સોશિયલ મીડિયામાં તથા ચર્ચામાં આવેલ મેં બધા દરેક કાર્યો મેં નોંધ લીધી અને હું અને મારો પરિવાર ને માંડવીના દુબઈ વસતા સ્મિતાબેન ત્રિવેદી એ પણ ભાગ્યશાળી છે કે અમને આ સેવાનો મોકો મળ્યો છે ને આજે તમારા થકી અમે આ સેવા કરવાનો મોકો લઈ રહ્યા છીએ. એના માટે ખૂબ ખૂબ જીટી પરિવારને ખૂબ ખૂબ અભિનંદન ને આવા સારા કરતા રહો. કેતનભાઈ, તમે પ્રમુખ તરીકે મહાલક્ષ્મી મંદિર જે છે એના કેટલા કાર્યરત છો? કેટલા વર્ષથી તમે કાર્યરત છો? હું છેલ્લા 6 વર્ષથી તો એમાં જ સેવા આપતો હતો મહાલક્ષ્મી મંદિરમાં અને મારા સિંહવાણી બ્રાહ્મણ સમાજ પરિવારના સહયોગથી આજે લોકોએ મને પ્રમુખ સ્થાને બેસાડ્યો છે. તો છેલ્લા 1.5 વર્ષથી હું આ સેવાકીય કાર્ય આપું છું ને સરસ કાર્ય કરતો રહીશ ને સમાજની સંગઠન માટે પણ એકતાની હું પ્રયત્ન કરું છું ને કરતો રહીશ. આભાર. નમસ્કાર. સૌ પ્રથમ પહેલાં તમારું નામ કહેશો, પરિચય? મારું નામ છે સુધા કિશોરભાઈ ઓઝા. હું SKRMમાં 35 વર્ષ સુધી ટીચર હતી. હું 4 વર્ષથી રિટાયર થઈ છું. તો અમારો જે 1995 જીટીઆઈ સ્કૂલનું જે ગ્રુપ છે એ સેવા કાર્ય કરી રહ્યા છે, તો એના વિશે તમે 2 શબ્દ કહેશો? તમે કામ બહુ જ સરસ કરો છો. રાતના પણ તમે આવી ઠંડીમાં પણ તમે બહાર નીકળો છો, જ્યારે કોઈ ન નીકળતું હોય ત્યારે તમે નીકળો છો અને આ લોકોની બહુ જ સરસ સેવા કરો છો, જેને હું તમારું બહુ વખાણ કરું છું અને એપ્રિશિએટ કરું છું. અને હાર્ટીએસ્ટ કોંગ્રેચ્યુલેશન તમારી આખી ટીમ. ભાઈસી, સૌ પ્રથમ તમારું નામ કહેશો? મારું નામ જય રાઠોડ છે. તમારા જે સેવા કાર્ય તમે ચાલુ છે તમારું, એના વિશે થોડી માહિતી આપો. મારું સેવા કાર્ય એવું છે કે ડેલી ગાયોને અહીંયા બબાવાડીમાં બધાને લીલો ચારો આપું છું, પછી પક્ષીઓને ચણ આપું છું ત્યાં સ્વામિનારાયણ મંદિરમાં, અને ગ્રાઉન્ડમાં કીડિયા પૂરું છું. તો અત્યારે જે આપણે સંક્રાંતની સિઝનની અંદર આપણે જે તમે સેવા કાર્ય કર્યું હતું ભૂતકાળમાં, અને અત્યારે પણ તમારું જે સેવા કાર્ય ચાલુ છે, તો એના વિશે થોડીક માહિતી આપો. ભૂતકાળમાં આપણે શું ચાઇનીઝ દોરીથી જે અત્યારે માણસોને નુકસાન થાય છે એના હિસાબે આપણે એક આઈડિયા નવો સૂચ્યો હતો કે મારી મોબાઈલની શોપ છે. તો મેં આઈડિયા વિચારે, આપણી શોપ છે સ્વામિનારાયણ મંદિર સામે ફોનમેન મોબાઈલ સ્ટોર. તો આપણે એવો વિચાર આવ્યો કે નાના છોકરાઓ જે લોકો ગૂંચ ભીન કરી આવે અને આપણે આપે તો એનાથી એક તો માંડવીમાં ઢૂંચું બધી નીકળી જાય અને પક્ષીઓને નુકસાન પણ ન થાય, અને એ લોકોને આપણે પ્રોત્સાહન રૂપે સામે ઇયરફોન ફ્રી આપતા હતા અને બધી પ્રવૃત્તિ આપણા ખર્ચે સ્વખર્ચે જ કરતા હતા. બરાબર. તો અત્યારે પણ તમે 3-4 વર્ષ આપણે સેવા સંભાળી, પણ હવે એ સેવા આપણે વિનુભાઈ સાથે તમે સાથે જોડાયેલા છું. વિનુભાઈ છોકરાની સંભાળે છે, એના સાથે અમે જોડાયેલા છીએ અને અવિરત ચાલુ જ છે એ સેવા. તો અમારા ગ્રુપ વિશે થોડુંક તમે કંઈક કહેશો? તમારા ગ્રુપની હમણાં છેલ્લા 10-15 દિવસથી સેવા જોઉં છું અહીંયા, પણ હું તો તમારી ઘણો ટાઈમથી ચાલુ જ હશે, પણ અહીંયા હું અબાવડીમાં જોઉં છું કે લાપસી વિતરણને બહુ સારું તમે આયોજન કરો છો અને ઘણી બધી ગાયોને ખવડાવો છો, એ બહુ સારું કામ છે. તમારો જીટી હાઈસ્કૂલનો ગ્રુપ છે એ બહુ સારું કામ કરે છે અને અમારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન. ધન્યવાદ.